અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતના બુટલેગરોનો આતંક સામે આવ્યો છે। સુરતના અડાજણ વિસ્તારમાં બુટલેગરો દ્વારા એક ઇસમ પર જીવલેણ હુમલો કરાયો હતો, જે ઘટનાના વિડીયો વાયરલ થયા બાદ અડાજણ પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડી તેઓનો સરઘસ કાઢ્યો હતો। સુરતમાં માથાભારે ઇસમો સાથે હવે તો બુટલેગરો પણ બેફામ બની ગયા હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે અડાજણ વિસ્તારના વિડીયો સામે આવ્યા છે, જેમાં અડાજણ નૂતન રો હાઉસ પાસે બુટલેગરો દ્વારા સ્થાનિકો સાથે મારામારી કરાઈ હોવાનો વિડીયોમાં દેખાય છે। સ્થાનિક દ્વારા વિરોધ કરાતા બુટલેગર વિકાસ, રોહિત અને પોપટ દ્વારા તીક્ષ્ણ હથિયાર અને લોખંડના પાઇપ વડે હુમલો કરાયો હતો। તો વિડીયો વાયરલ થયા બાદ અડાજણ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને હુમલાખોરોને ઝડપી પાડી તેઓને જ્યાં આતંક મચાવ્યો હતો ત્યાં લઈ જઈ સરઘસ કાઢી 2 હાથ જોડી માફી મંગાવી બુટલેગરોનો ખોફ લોકોમાંથી દૂર કર્યો હતો।